नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वस्तारं कर्म भ्रुभुतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। आचार्य देव उमास्वामी कृत तत्वार सूत्र ग्रंथाधिराजना 9મા અધ્યાયના અંતર્ગત સંવરના કારણોની ચર્ચામાં પરિસહ જય તે સંબંધી આપણો સ્વાધ્યાય ચાલે છે. અદ્ભુત પ્રકરણ ચાલી રહ્યું છે મુનિ ભગવંતનું. મુનિરાજ તો ખરેખર આપણને ઉમાસ્વામી આચાર્ય દેવ એક જેને કહેવાય કે ચારિત્રનું એક જેને કહેવાય ને સેમ્પલ બતાવી રહ્યા છે. એવું જે એક સેમ્પલ જેને લઈને જે ભવભીરું હોય તે તો લાલાયત થઈ જાય, એક એવું સેમ્પલ કે વર્તમાનમાં બહારમાં કષ્ટદાયક તો લાગે, એમ હોવા છતાં પણ તેના ફળ અનંત સુખ, અનંત આનંદ, એવું ફળ કે જ્યાં અનંત અનંત વિટમણાઓનો નાશ થઈ જાય એવી સુવ્યવસ્થા છે. તો એક શબ્દમાં કહીએ તો કે સહન કરવું. આપણે પહેલે દિવસથી જ જોતા આવ્યા છે કે સહન કરવા શબ્દનો અર્થ અલગ અલગ જોવામાં આવે છે. જ્ઞાની ધર્માત્મા જે સહન કરે છે અને અજ્ઞાની મોહી જીવો સહન કરે છે, બંનેમાં એના વાચ્યમાં બહુ ફરક છે. પીડાઓને ખેદ ખિન્ન થઈને સહન કરવું તે પરિસહજય નથી, પરંતુ હકીકતમાં પીડાના કાળમાં પણ પીડાનું લક્ષ્ય છોડી દેવું અને સમતા ભાવ ધારણ કરવો, પોતાના વિશેષ પુરુષાર્થ દ્વારા તે બાધાઓને જીતીને એટલે કે તેના ઉપયોગને ત્યાંથી હટાવીને અને સ્વભાવ સન્મુખ કરવો, હકીકતની અંદર શાંતિ અને આનંદનું એ વખતે વેદન કરવું, તેનું નામ પરિસહજય છે. એના ગર્ભની અંદર હકીકતની અંદર જોવામાં આવે તો એ સ્વપર ભેદ વિજ્ઞાન છે. સ્વપર ભેદ વિજ્ઞાન વગર કોઈ પણ પરિસહને જીતી શકાતું નથી. જે ક્ષમતા આવે છે તે સ્વભાવને જોઈને આવે છે. જગતના કોઈ પણ પદાર્થો તમારામાં ક્ષમતા ઉત્પન્ન કરાવવામાં સમર્થ નથી. તમારી સમજણ તમારી ક્ષમતા ઉત્પન્ન કરાવવામાં સમર્થ છે. તમારું જ્ઞાન તમારી ક્ષમતા ઉત્પન્ન કરાવવામાં સમર્થ છે. માટે ઉપાય બહારના દ્રવ્યોને દૂર કરવાનો નહીં, પરંતુ ઉપાય પોતાના જ્ઞાનને પ્રગાઢ કરવાનો હોવો જોઈએ. જ્ઞાનની પ્રગાઢતા સ્વભાવના જોરે આવે, ભેદ વિજ્ઞાનથી આવે. તેને લઈને જ્ઞાન તીક્ષ્ણ બને. બહારમાં જે બધી ઘટના છે તે મુનિરાજને ડે બાય ડે જેમ જેમ સાધનામાં આગળ વધતા જાય તેમ તેમ તે બધી ઘટના કેવી લાગે છે? સહજ લાગે છે, સરળ લાગે છે. જેમ જેમ ક્રિકેટર હોય ને, કોઈ ક્રિકેટર, તો જેમ ક્રિકેટર આમ તો જેને કહેવાય રણજી ટ્રોફી વગેરેમાં રમતો આવ્યો હોય, તેમ હોવા છતાં પણ ઇન્ટરનેશનલ પીચ ઉપર જ્યારે રમવા જશે ત્યારે ઇન્ટરનેશનલ પીચ મતલબ કે થોડીક ઇન્ડિયાનો પ્લેયર હોય તો તેને થોડીક પ્રતિકૂળ પડે. ત્યાં આગળ બોલ એવી જાતના બાઉન્સ થાય કે એવા બાઉન્સ બોલની અંદર પણ રમવાની એને તકલીફ પડે, એ બહુ સ્વાભાવિક છે. ભલે તે રણજી ટ્રોફીની અંદર એને પ્રેક્ટિસ કરી છે, સેન્ચુરી મારી છે, રમતો આવ્યો છે, એમ હોવા છતાં પણ પરંતુ ઇન્ટરનેશનલ મેચની અંદર જ્યારે તે રમવા માટે જાય છે તો થોડી 1-2 ઓવર એને અહીંયા આગળ રમવા માટે સેટ થવા માટે લાગે. 1-2 ઓવર, 3 ઓવર એ કહે છે કે સેટ થવા માટે લાગે. પણ ત્યારબાદ જ્યારે સેટ થઈ ગયા પછી તો કહે છે કે પીચ એની એ જ છે, બોલ એનો એ જ છે, બોલરો પણ તે જ છે જે 4-5 બાંધેલા છે. પરંતુ હવે અહીંયા આગળ શું થઈ ગયો છે? એ કે અહીંયા આગળ અભ્યાસ થઈ ગયો છે. એ કે કેવી રીતે અભ્યાસ થઈ ગયો છે? ઉછળતા બોલને મારવાનો અભ્યાસ થઈ ગયો છે. તો કહે છે કે આ ક્ષમતા ક્યાંથી આવી? આ ક્ષમતા આવી ક્યાંથી? તો કહે છે કે પોતાનામાંથી આવે છે. પોતાના જ્ઞાને એ જોયું. એ વખતે જ્ઞાને શું જોયું?
ઉદાહરણને ઉદાહરણના રૂપમાં જ્ઞાને શું જોયું કે આ જે બોલ ભલે આવી રીતે આવે છે, આ બોલ ભલે ઉછળતો આવે છે, પણ એવા ઉછળતા બોલને હું ધ્યાન રાખીને એકાગ્રતા કરીને અને એ કઈ દિશામાં આવે છે તો એ દિશાઓનું વ્યવસ્થિત જ્ઞાન કરે છે તો એ સારી રીતે રમી શકે છે. આ એક પદ્ધતિ છે. ક્રિકેટ રમવાની પણ એક પદ્ધતિ હોય છે જેને કહેવાય એ બોલની આવતી દિશાઓને પકડે. સારો બેટ્સમેન શું કરે કે એ ટપ્પી પડ્યા પછી આવતા બોલની દિશાને એ સારી રીતે જો એ પકડી શકે છે તો તે સારી રીતે તેને શું કરે છે એ કે સારી રીતે તે બોલને રમી શકે છે. આ એક પદ્ધતિ. એવી જ રીતે અહીંયા આગળ જેમ ત્યાં આગળ રણજી ટ્રોફીની અંદર સેન્ચુરી બી મારી હતી, રમ્યા પણ હતા, 2-4 બોલ પણ વાગ્યા હતા, પાછા તૈયાર બી થઈ ગયા હતા, પરંતુ એ અંદર અંદર હતું. આમ જોઈએ તો ઇન્ડિયાની પીચ ને ઇન્ડિયાની પીચ અંદર અંદર હતું. એમ અહીંયા ચોથા ગુણસ્થાનની અંદર, પાંચમા ગુણસ્થાનની અંદર એ બધું શું હતું? અંદર અંદર હતું. અંદર અંદર એટલે સમજી શકો છો ને, એ ગ્રહસ્થ દશામાં આવતી વિટંબણા હતી. ત્યાં થોડું એવું હતું કે પ્રતિકાર કરતો હતો, થોડીક સહનશીલતા ઓછી હોવાને લઈને કંઈક ઉપચાર પણ કરી લેતો હતો. અભ્યાસ હતો, અભ્યાસ એને શરૂ કરી દીધો હતો. તેમ હોવા છતાં પણ કંઈક હજી એટલો અભ્યાસ ન હતો તો એ શું કરતો હતો કે પ્રતિકૂળતાઓની અંદર થોડોક જેને કહેવાય ઉપચાર પણ કરી લેતો હતો. એમ હોવા છતાં પણ એનું જે લક્ષ્ય, એનો ટાર્ગેટ શું હતો? આગળ પહોંચવાનું હતો. એમ અહીંયા આગળ કહે છે કે આગળ પહોંચીને હવે તે શું કરે છે? તે જીવ એ કે જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરે છે. તો જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરે એટલે પહેલા જ દિવસથી બધું જેમ છે તેમ સિસ્ટમેટિક બધું જ પડાઈ જાય. તો કે છે કે એવું નથી હોતું. હું કંઈક અલગ રીતે વાત કરું છું, એ જરા અન્યથા ના લેતા. 28 મૂળ ગુણનું પાલન તો જેમ છે તેમ બરાબર પાડે છે, પરંતુ વાત તો અહીંયા બાધાઓનો છે કે અનેક પ્રકારની જે વિટંબણા આવે છે તો કે છે કે અભ્યાસ કરતા કરતા તો તે મુનિરાજ આવ્યા છે. એમ હોવા છતાં પણ તે મુનિરાજના સંગમાં રહે છે ને, તો મુનિરાજના સંગમાં રહીને જે સિનિયર મુનિરાજ છે તેમના સાથે રહીને આજે જુનિયર મુનિરાજ, જુનિયર એટલે જે નવ દીક્ષિત થયા છે તે, તો જે નવ દીક્ષિત થયા છે તે સિનિયર મુનિરાજ જોડે રહીને શું કરે છે? જેને કહેવાય કે આવી બધી ચીજોનો પણ અભ્યાસ કરે છે. અને આ બધી ચીજોનો અભ્યાસ, કાયક્લેશ તપનો અભ્યાસ કરે છે, ચલાવી લેવું એનો મોટામાં મોટો અભ્યાસ ઇત્યાદિ વગેરે વગેરે. તો કે છે કે આમ અભ્યાસ કરતા કરતા થોડોક સમય સેટ થવામાં, આપણે ના કહીએ આમ જેને કહેવાય સેટ થવામાં થોડો સમય લાગે અને પછી ખબર પડી જાય કે આ બધા આ પ્રમાણે આવે છે, પરંતુ બળ છે મુનિ ભગવંતો પણ સાથે સપોર્ટના રૂપમાં છે. પોતાનો આ માર્ગ પ્રત્યેનો ઉત્સાહ પણ કામ કરે છે. સ્વ પર ભેદ વિજ્ઞાન તો છે જ, અને અહીંયા આગળ ઝીલી લેવાની ખરેખરમાં તો પોતાની તૈયારી છે. તો આવું આ બધું નિમિત્ત અને ઉપાદાન, પોતાનું ઉપાદાન, બહારમાં બીજા મુનિ ભગવંતો, તો આ બધાના ઉપાદાન નિમિત્તના સુમેળની અંદર એ જે પણ કોઈ પરિસ્થિતિ આવે છે એ પરિસ્થિતિને શું કરી લે છે? સહજતાથી ઝીલવાનો એને તે ભૂમિકાની અંદર અભ્યાસ થઈ જાય છે. આ કેમ બતાવવામાં આવે છે? આ બતાવવામાં કેમ આવે છે કે જરા થોડુંક સમજવા જેવું એ છે કે પરિસહજયનું એક પ્રકરણ એવું છે કે આપણી ભૂમિકા ગ્રસ્ત દશાની છે, પ્રકરણ ચાલી રહ્યું છે મુનિરાજનું. તો આપણને અહીંયા આગળ જ્યારે પ્રકરણો ચાલે, ક્ષુધા પરીક્ષા જઈ મુનિરાજને 3-4 દિવસ સુધી આહાર નથી મળતો, તૃષા પરિસહ જઈ મુનિરાજને આટલી બધી ગરમીમાં બી તરસ લાગે છતાં પણ જેને કહેવાય કે તેને સહન કરે છે, શીત અને ઉષ્ણ પરિસહ જઈ મુનિરાજને તો વસ્ત્ર પણ નથી, ઓઢવાનું નથી હોતું, અથવા તો ગરમીમાં ઉપચાર પણ નથી કરતા. હવે એ શું કરે છે ખબર છે? મુનિરાજની આવી બધી સ્થિતિનું અહીંયા આગળ જ્ઞાન કરે છે અને અહીંયા આગળ પોતાની સ્થિતિનું જ્ઞાન કરે છે. તો એને શું થઈ જાય છે ખબર? એને અહીંયા આગળ ટેન્શન આવી જાય છે કે હા આપણું તો કામ જ નથી. તો અહીંયા આગળથી એમ નથી કહેવામાં આવતું કે તમે અત્યારે જ પાડી લો, કેમ તમે અત્યારે નથી પાડતા? જરા સમજો શું કહેવા માંગે છે. જુઓ, સાધના એવી રીતે હોય જે અનુસાર પોતાની અહીંયા આગળ શક્તિ હોય. બહારમાં સાધના તો આવી રીતે ચાલતી હોય, પરંતુ સંપૂર્ણ સાધનાનું જ્ઞાન વર્તે. સંપૂર્ણ સાધનાનું તો જ્ઞાન હોય અને સાધનામાં અગ્રેસર પોતાની શક્તિ અનુસાર જેને કહેવાય તેનું પાલન જોવામાં આવે. જેમ દાખલા તરીકે બાહ્ય તપ હોય, બાહ્ય તપ
તો કે છે કે આ જે બાહ્ય તપ કેવી રીતે હોય કે પોતાની શક્તિ અનુસાર હોય. તો કે છે કે પોતાની જે પ્રમાણેની શક્તિ હોય તે અનુસાર અહીંયા આગળ ઉપવાસ આદિ વગેરે જે ક્રિયાઓ છે તે બધી જીવનની અંદર તેને સ્થાન આપવામાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આમ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એની વ્યવસ્થા, પોતાની શક્તિ, એ બધું તપાસીને એ માર્ગની અંદર તે બધી સાધના જોવામાં આવે છે. આપણને અત્યારે આપણી ભૂમિકામાં કોઈ કહી દે કે તમે પણ આવી રીતે ગમન કરો, તમે પણ આ રીતે રહો, તો આપણી એ રીતે ભૂમિકા નથી તો પોસિબલ પણ નથી. એનું જ્ઞાન રાખવું, ટેન્શન લેવાની જરૂર નથી. એ પોઝિશન છે. કેમ? કારણ કે મુનિરાજની કસાયો ઘણી તૂટી ગઈ છે. મુનિરાજને સ્વપરનું ભેદ વિજ્ઞાન તો છે, પરંતુ સાથે એમની કસાયો એ ઘણી તૂટી ગઈ છે. શરીરનો રાગ તૂટી ગયો છે. તો એમના માટે આ એક અત્યંત સહજ સ્થિતિ છે. આપણે બધી જ કસાયો ઊભી છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન તો નથી અને બધી જ કસાયો પણ ઊભી છે અને શરીર પ્રત્યેનો રાગ પણ કેવો છે? એ કે તીવ્ર છે. હવે તીવ્ર રાગવાળાને કહીએ કે તમે આવી રીતે રહો તો મેચિંગ નહીં બેસે, સ્વાભાવિક છે. હવે જબરજસ્તી કરવા જશે તો પરિણામ બગડ્યા વગર પણ નહીં રહે. એ પણ એક બીજી વાત, તમે તમારી એક સિચ્યુએશનથી આગળ, તમારી ભૂમિકાથી આગળ, તમારી પરિણતિ, તમારી સ્થિતિથી આગળ જો આગ્રહ કરીને તમે હટ કરશો તો પણ કહે છે કે તે તમે બની શકવાનું નથી, નહીતર તો પરિણામ જેને કહેવાય કે બગડશે. તો પછી આવી સિચ્યુએશનમાં કરવું શું? કે છે કે આવી સિચ્યુએશનની અંદર ધીરે ધીરે અભ્યાસ વધારતા જવું, જ્ઞાન અભ્યાસ વધારતા જવું, એકાગ્રતાનો અભ્યાસ વધારતા જવું. અનેક પડખા આગળ બી કહી દીધા છે આમ, પરંતુ જેમ જેમ ધીરે ધીરે પણ આ માર્ગની અંદર સ્વપર ભેદ વિજ્ઞાન પૂર્વક, આ કન્ડિશન છે, સ્વપર ભેદ વિજ્ઞાન વગર એક ડગલું પણ અહીંયા આગળ સાધનામાં આગળ તું નહીં મૂકી શકે. સમ્યક્ત્વ સહિત જેમ જેમ તેનો અભ્યાસ કરતો જશે તો કેવું લાગશે ખબર છે? આ તો સહજ છે. કે પોઈન્ટ પકડાય છે કેમ નતું? કોઈએ ભૂલથી, જેમ જેને કહેવાય ને, હમણાં ક્રિકેટનો દાખલો આપ્યો હતો ને, આમ માની લો કે ભૂલથી આમ કોઈ સમજો કે 9th નંબરનો બેટ્સમેન આવીને, 9th નંબર એટલે ખબર પડે છે ને 11 પ્લેયર હોય, એમાં 9th નંબરનો બેટ્સમેન આવીને અને ભૂલથી બેટ ફેરવી નાખે અને છગ્ગો જાય તો એવું બને કે ના બને? અરે એવું ઘણી વાર બને છે. સમજો 6 વાગી ગઈ, બરાબર? હવે સમજો તો એને શું થઈ જાય ખબર છે? યાર 6 મારવું તો સહજ છે, ભલે હું 9th નંબર પર આવું છું, જરૂરી નથી કે ફર્સ્ટ નંબર પર આવીને 6 મરાય. લાગે કે ના લાગે એક વખત, બરાબર કે નહીં? કે અરે આ તો બસ આમ જ ફેરવવાનું જ છે, બીજું કંઈ કરવાનું જ નથી આમાં. તો એને 9th નંબર પર આવવા વાળાને પણ શું થઈ જાય છે? 6 મારવા પ્રત્યે એને શું થઈ જાય છે? એ કે 6 મારવા પ્રત્યે એક કોન્ફિડન્સ આવી જાય છે. એમ અહીંયા આગળ આપણે બધા કયા નંબર વાળા છે? ભલે આપણે 9th નંબર વાળા હોઈએ, 10th નંબર વાળા હોઈએ, 11th નંબર વાળા હોઈએ, ભલે આપણે ઓલા પાણી લઈને આવવા વાળા 12th નંબર વાળા હોય, 12th મેન પણ હોય ને જેને કહેવાય, એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર કે નહીં? પરંતુ એક વાર શું થઈ ગયું? અરે આ તો ઇઝી છે. જ્યારે પાડશો ને ત્યારે એમ લાગશે આ તો સહજ છે, અરે આના વગર તો ચાલે જ છે, મને દરેક ભોગ વગર તો ચાલે જ છે, મને આના વગર તો ચાલે જ છે. સાંભળજો બરાબર. જ્યારે એ જ્ઞાનની અંદર આવી જશે તો સમજી જવાનું કે તમારી હવે સહન શક્તિ શું થઈ જશે? એ કે ડે બાય ડે અગ્રેસર થતી જશે. આ પદ્ધતિ છે. ડાયરેક્ટ આપણે હતાશ થઈ જઈએ, હવે તો આપણે શું કરીશું, હતું તો આટલું બધું તો પડાશે નહીં, તો પછી મોક્ષે જઈશું કે નહીં? અરે તું જ જવાનો છે. એ મુનિરાજની પૂર્વની પર્યાયમાં તે પોતે પણ ગ્રહસ્થ હતા અને એ ગ્રહસ્થમાંથી જ મુનિ બનીને આગળ ગયા. તો આ મારી ભવિષ્યની પર્યાય પણ શું છે? કે મારી પોતાની પણ ભવિષ્યની પર્યાય આ પ્રમાણે છે. એવો અંદરમાં શું કરવાનો છે? એવો વિશ્વાસ અને દ્રઢ લાવીને આ વિષયને સમજીને આ વિષયમાં અગ્રેસર થવાનું છે. હવે જુઓ આગળ, આજે આપણે ચલાવીશું નાગ્ન્ય પરિસહજય. ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ અને દંશમશક 5 થઈ ગયા. નાગ્ન્ય પરિસહજયમાં શું કહેવા માંગે છે? નાગ્ન્ય પરિસહજય એટલે શું? નગ્ન પરિસહજય એટલે શું? જરા સમજો. માત્ર વસ્ત્રનો ત્યાગ તે નગ્ન પરિસહજય નથી. તો નગ્ન પરિસહજયનું સ્વરૂપ શું છે? જરા સમજો. નગ્ન પરિસહજયનું સ્વરૂપ એવું છે કે નગ્નતા અહીંયા આગળ ધારણ કરી છે, તો અહીંયા આગળ નગ્નતા ધારણ કરે સંસારની અંદર, તો અહીંયા મુનિરાજને છોડીને એક સામાન્ય ચિત્રણ ઊભું કરવામાં આવે તો કોઈ પણ અહીંયા આગળ જીવને શું ઉત્પન્ન થશે? લજ્જા ઉત્પન્ન થશે. ગ્રહસ્થ જીવને અહીંયા આગળ શું ઉત્પન્ન થાય છે? એ કે લજ્જા ઉત્પન્ન થાય છે, શરમ ઉત્પન્ન થાય છે.
અને અહીંયા આગળ જૈન દર્શન કે છે લજ્જા છે તે પણ શું છે? એક કસાય છે. તો કે છે કે આવી પરિસ્થિતિની અંદર અનેક અનેક પ્રકાર બતાવ્યા છે, એક 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 જોઈશું આપણે જેને કહેવાય. એ કે આવી પરિસ્થિતિની અંદર પણ મુનિરાજ, આવી પરિસ્થિતિ એટલે શું કે બહારમાં મુનિરાજે શું કર્યું છે? બુદ્ધિપૂર્વક નગ્નતા ધારણ કરી છે. સૌથી પહેલા તો એ ચિત્ર જોવો. મુનિરાજના 28 મૂળ ગુણ છે. એની અંદર 28 મૂળ ગુણની અંદર 7 શેષ ગુણ છે. તો 7 શેષ ગુણની અંદર એક કયો ગુણ છે? એ કે છે કે આ નગ્નતા, આ એક ગુણ છે. તો કે છે કે તે શું હોય છે? એ કે મુનિરાજ તેને ધારણ કરે છે. બીજા શબ્દમાં કહીએ તો નગ્નતાને ધારણ કરી એટલે શું થયું? તો સાંભળજો, મુનિરાજ નગ્નતાને કેમ ધારણ કરે છે? કારણ કે મુનિરાજ અહીંયા આગળ કહે છે કે સમસ્ત પરિગ્રહના ત્યાગી હોય છે. એ અપરિગ્રહી મહાવ્રતના ધણી છે. બીજો પોઈન્ટ, સમસ્ત અપરિગ્રહ મતલબ કે અપરિગ્રહ ના જેને કહેવાય કે શું કહેવાય કે જેને કહેવાય કે એના તો એ ધણી છે. અહિંસા વ્રતનું પાલન કરે છે. રેન્ચ માત્ર પણ પરિગ્રહ કેમ ધારણ કરતા નથી? કારણ કે જ્યાં પરિગ્રહ છે ત્યાં નિયમથી હિંસા છે. અને મુનિરાજને તે હિંસાનો અહીંયા આગળ ત્યાગ જોવામાં આવે છે. સર્વ પ્રકારે હિંસાનો ત્યાગ જોવામાં આવે છે. વસ્ત્ર પણ શું કરે છે કે વસ્ત્ર પણ પોતે એક બાહ્યમાં પરિગ્રહ છે. જેને વસ્ત્ર જોવામાં આવે છે તે વ્યક્તિને, આ સામાન્ય કથન છે, જેને વસ્ત્ર જોવામાં આવે છે તે વ્યક્તિને અંદરમાં હજી એટલો રાગ ઊભો છે તો કે છે કે તે વસ્ત્ર એ રાગનું સૂચક છે. મુનિરાજને વસ્ત્ર નથી જોવામાં આવતા એનો અર્થ એ થઈ ગયો કે તેમને તે સંબંધી વસ્ત્રનો અહીંયા આગળ શું છે કે હવે અહીંયા આગળ એમને રાગ રહ્યો નથી. અને અહીંયા આગળ કહે છે કે રંચ માત્ર પણ તેમને પરિગ્રહ જોવામાં આવતો નથી. એટલા માટે મુનિરાજની બહારમાં દશા કેવી હોય છે? એ કે મુનિરાજની બહારમાં દશા નગ્ન રૂપે હોય છે. એટલે યથાજાત રૂપધર, જન્મથી જેમ બાળકની જેવી સ્થિતિ જોવામાં આવે છે એવી જ સ્થિતિ અહીંયા મુનિ ભગવંતોની દીક્ષા લેવાના કાળે જોવામાં આવે છે. મુનિરાજનો બાહ્ય વેશ આપણને શું ખબર પડે? કેવી રીતે ખબર પડે કે આ મુનિરાજ છે? જીનવાણીમાં આવે છે, એની ચર્ચા કરવામાં આવી છે. એક તો જેણે બહારમાં આવી નગ્નતા ધારણ કરી છે, એટલે સમસ્ત પરિગ્રહનો જેને ત્યાગ કર્યો છે, આ એક પોઈન્ટ. જેને શરીર સંબંધીના કોઈ સંસ્કાર જોવામાં આવતા નથી, શ્રૃંગાર વગેરે જોવામાં નથી આવતા, આ બીજો પોઈન્ટ. જેને અહીંયા આગળ કેસ લોન્ચ કર્યો છે, એ કે છે કે આ ત્રીજો પોઈન્ટ. અને જેને બહારમાં પીછી કમંડલ ઇત્યાદિ ચિહ્ન જોવામાં આવે છે, આ ચોથો પોઈન્ટ. તો કે છે કે આવી જે બહારમાં જેની દશા જોવામાં આવે છે તો કે છે કે તે મુનિરાજનું બાહ્ય સ્વરૂપ જોવામાં આવે છે. અને આની સાથે સાથે અંતરંગ સ્વરૂપ શું છે? તો કે છે કે અંતરંગ સ્વરૂપમાં એ કહે છે કે તેમને અહીંયા અંતરંગ પરિગ્રહનો ત્યાગ જોવામાં આવે છે. એટલે કે આવી જેની દ્રવ્યલિંગ તો બહારમાં દશા અને ભાવલિંગપણું અંતરંગમાં દશા, તો કે છે કે એવી જ્યાં દશા જોવામાં આવે છે તે મુનિરાજની વાસ્તવિક દશા જોવામાં આવે છે. આવી જેમની અહીંયા આગળ સ્થિતિ છે. હવે આવી જે નગ્નતા ધારણ જે કરે છે, જગતના જે જીવો છે, જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવો છે, તેને મુનિરાજનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. તો જગતની અંદર એવું જોવામાં આવે કે જ્યારે મુનિરાજ વગેરે વિચરે ત્યારે બની શકે કે એ મુનિરાજના આવા શરીરને દેખીને કોઈ ટીકા ટિપ્પણી કરે છે, કોઈ અહીંયા આગળ જેને કહેવાય કે એમનું અપમાન કરે છે, કોઈ ગાળ આદિ આપે છે, અથવા તો અન્ય રીતે બુરું બોલે છે. આવી પરિસ્થિતિમાં પણ મુનિરાજ એ કહે છે કે ખેદ ખિન્ન થતા નથી. કારણ કે તે સમજે છે કે સામેવાળો બિચારો જીવ જે છે કરુણાને પાત્ર છે, તે અજ્ઞાની છે, મોહી છે. એને એ સૂઝ્યું એટલે એને કહ્યું એ કે અહીંયા આગળ આ કહે છે કે આ જે વસ્તુનું સ્વરૂપ શું છે? અરે આ જે જીન મુદ્રા છે ને, જીન મુદ્રા, સાંભળજો, અહીંયા તો કહે છે કે જીન મુદ્રા અને મુનિ મુદ્રા એ બંનેની અંદર કોઈ અંતર નથી. એવી તો મુનિરાજની જેને કહેવાય કે મુદ્રા જોવામાં આવે છે. દિગંબર દિશા જ છે અંબર જેનું.
આ 12મા દિશા જ એમના વસ્ત્ર છે, આકાશને ઓળે છે, વનમાં ગમન કરે છે અને ધૈર્યને ધારણ કરે છે. એવી અહીંયા આગળ જેને કહેવાય કે અનેક પ્રકારના ગુણો સાથેની એમની જે જીવનચર્યા છે તેને મુનિચર્યા કહેવામાં આવે છે. પણ આવું સ્વરૂપ ન ખ્યાલ હોય ને અનેક પ્રકારની લજ્જાના કારણો ઉત્પન્ન થવા હોવા છતાં પણ રેન્ચ માત્ર પણ લજ્જા ઉત્પન્ન થતી નથી, તો કે છે કે તેને નાગ્ન પરિસહ જય કહેવામાં આવે છે. કેમ લજ્જા ઉત્પન્ન થતી નથી? એમને લજ્જા કેમ નથી ઉત્પન્ન થતી? કારણ કે મુનિરાજને રંચ માત્ર પણ વિકાર નથી. ગ્રહસ્થ દશામાં જો એક બીજી વાત પણ સાથે સાથે કહી દઉં, જે ગ્રહસ્થ દશા છે ને તો કે છે કે ગ્રહસ્થ જીવ જો વસ્ત્રનો સંપૂર્ણપણે બધાની સામે ત્યાગ કરી દેશે તો તેને દોષ લાગશે. અને મુનિરાજને ભૂલથી કદાચિત કોઈ વસ્ત્રનો સંપર્ક બી થઈ જશે તો કે છે કે મુનિરાજ શું કરશે? પ્રાયશ્ચિત વિધિ લઈને શુદ્ધિ કરશે. ભૂલથી એ થઈ જાય તો કોઈ ઉપર ઓઢાવી દેશે તો શું કરશે? એ કે ઉપસર્ગ જાણી અને સમતા ભાવ ધારણ કરશે. પણ અહીંયા મુનિરાજને તિલ તુષ માત્ર પણ એવી જાતનો અહીંયા આગળ પરિગ્રહ જોવામાં આવતો નથી. એક મુનિરાજ યાદ આવી ગયા. એક મુનિરાજ હતા ને કે જેને જન્મથી જ જેને કહેવાય કે નગ્નતા ધારણ કરી હતી. નગ્નતા ધારણ કરી હતી એટલે એમની સિચ્યુએશન એવી બની હતી કે વસ્ત્ર જ નહોતા ભાગમાં આવ્યા. કોણ હતું? જીનસેન આચાર્ય દેવ, વીરસેન આચાર્ય દેવના જેને કહેવાય શિષ્ય રમતા હતા. આવી રીતે નાના છોકરાઓ એને બધા ના રમે આવી રીતે. અને અહીંયા આગળ વીરસેન સ્વામીની દ્રષ્ટિ નજર પડે છે, અરે આ બાળકમાં ઘણી ક્ષમતા લાગે છે. માતા પિતાને કહે છે કે બાળક સોંપી દો, અમે એને ઘણો હોનહાર જોઈ રહ્યા છે અમારી દ્રષ્ટિની અંદર અને વિશેષ રૂપથી તેને અભ્યાસ કરીને મોકલીશું. અને એ જીનસેન સ્વામીનું કોઈ ભાગ્ય અને અહીંયા આગળ મહારાજની જોડે ભણવા જાય છે ઇત્યાદિ વગેરે એ રીતે તૈયાર થવા જાય છે. તૈયાર થતા થતા શું થઈ જાય છે? તૈયાર થતા થતા અહીંયા આગળ પોતે સ્વયં જીનેશ્વરી દીક્ષા લઈ લે છે. જુઓ તો ખરા કેવા કેવા કેટલા સુંદર સુંદર ઉદાહરણ છે. કલ્પના તો કરો કહેવાનો મતલબ આ સુંદરતા છે ભાઈ. આ નગ્નતા છે તે સુંદરતા છે. અને સુંદરતા એટલા માટે છે કે જ્યાં નગ્નતા છે, મુનિ ભગવંતની જ્યાં નગ્નતા છે ત્યાં રંચ માત્ર પણ વિકારના પરિણામ નથી, વિકારનો રંચ માત્ર વિકલ્પ માત્ર પણ નથી. એટલા માટે તેમની જે નગ્નતા છે એ તો હકીકતની અંદર સુંદરતા તો છે, પરંતુ શું છે એ કહે છે કે તે પૂજ્યત્વનું કારણ બની જાય છે. એટલા માટે પૂજ્યત્વનું કારણ બને છે કે અંદરમાં તે જાતનો વિકાર નથી. એટલા માટે મુનિરાજની એ મુદ્રા શું થઈ જાય છે? એ કે પૂજ્યત્વનું કારણ બની જાય. જો એક બીજી વાત સમજો, જ્યારે મુનિરાજ ધ્યાન ધરે યા તો સંઘમાં હોય પછી શું થાય કે એવું બને કે રાજા મહારાજા અરે ચક્રવર્તી હોય તો એ બધા શું કરશે? એ કે અનેક પ્રકારના વસ્ત્ર ધારણ કરશે. અને અનેક પ્રકારના જેમણે વસ્ત્ર ધારણ કરેલા હોય અને અહીંયા આગળ મહારાજને મુનિરાજને શું કરશે? એ કે અહીંયા આગળ વંદન કરવા આવી જાય. તો હવે અહીંયા આગળ માની લો કે ચક્રવર્તી જેવો હોય જીવ, અને ચક્રવર્તી અહીંયા આગળ શું હોય તો એનો સૂટ અને કોટ કેવો હશે ભાઈ? બોલો કેવો હશે? જેને કહેવાય તો કે છે કે એકદમ જેને કહેવાય કે મોતીઓથી ભરાવેલો એવો સૂટ સાફો ઇત્યાદિ વગેરે વસ્ત્ર ધારણ કરીને મુનિરાજની સામે જાય છે. તો હવે સાંભળજો, એ મુનિરાજ રેન્ચ માત્ર પણ ગ્રહસ્થ દશામાં ભોગવેલા આ વસ્ત્ર ઇત્યાદિ વગેરેને એ કે રેન્ચ માત્ર પણ કલ્પનામાં કે જ્ઞાનની અંદર એને યાદ કરતા નથી. મુનિરાજ કે એવું ના વિચારે કે ભાઈ કોઈ સૂટ પહેરીને ગયું હોય તો આવા સૂટ તો અમારે પણ હતા, કબાટમાં લટકતા હતા, અને 8-10 સૂટ તો અમારે એમને પડી રહ્યા હતા, અને અમે ઓફિસે જતા હતા તો અલગ સૂટ હતો, પછી અલગ અલગ જગ્યા પર અલગ સૂટ કામ કરતા હતા. મુનિરાજ આવી જાતના ભોગના વિચાર નતા કરતા. સાંભળજો બરાબર, મુનિરાજ તો એ વિચાર કરતા હતા અરે ધિક્કાર છે કે તેટલી પરિણતિ મારી આ ગ્રસ્ત દશામાં આ વસ્ત્રના રાગને લઈને ગઈ. અરે ધિક્કાર છે તેટલા વર્ષો મારા કે જે અસંયમની અંદર ગયા. ધિક્કાર છે એ દિવસો કે જેની અંદર મારી ભોગની વૃત્તિ ગઈ. એ કે સાધનાના દિવસ તો હવે આવ્યા છે, સુખ શાંતિના દિવસ તો હવે આવ્યા છે. કેટલો આનંદ આવે છે, કેટલી શાંતિ લાગે છે, વસ્ત્ર રહિત કેટલી શાંતિ લાગે છે. મુનિ ભગવાન તો એટલે વસ્ત્ર રહિત એટલે એના રાગ રહિત કેટલી શાંતિ લાગે છે. તો કે એ પ્રમાણેનું ચિંતન કરીને અહીંયા શું કરે છે? એ કે ધૈર્ય ધારણ કરે છે. તેને શું કહેવામાં આવે છે? એ કે નાગ્ન પરિસહ જય કહેવામાં આવે છે. બરાબર કે નહીં? એવી રીતે સમજજો. હવે આગળ જુઓ. આજે થોડાક હું ચલાવીશ આગળ, કારણ કે આપણે છેલ્લે કાલે મતલબ કે એવી રીતે કવર કરવાના છે. જુઓ, એક એક પરિસહ બહુ સુંદર છે. અરતિ પરિસહ જય.
હવે આ અરતિમાં શું હશે? અરતિ પરિસહજય એટલે શું? પહેલા તો અરતિ એટલે શું? અરતિ એટલે શું? સાદી સરળ ભાષામાં અરતિ એટલે શું? ન ગમવું. સાદી સરળ ભાષામાં શું કહીએ? ન ગમવું, ન સુહાવનું લાગવું, ગ્લાની ઉત્પન્ન થવી. આ બધા ભાવોનો એક ભાવ છે. હવે સમજો, આ જગતની અંદર અનેક પ્રકારના કારણ બને છે જેની અંદર આ જીવને અરતિ થઈ જાય છે. મુખ્યતાથી જેને કહેવાય કે એવી જાતના અહીંયા આગળ પરિણામ ઉત્પન્ન થઈ જાય છે. એના અનેક કારણોમાં એવું પણ બને કે અહીંયા આગળ જેને કહેવાય કે આહાર વગેરેનું ન મળવું, તૃષા વગેરે તીવ્ર લાગી જવી, તૃષા વગેરે તીવ્ર લાગી જવી. તો ત્યાં આગળ એક ટીકાની અંદર પ્રશ્ન કર્યો છે કે એ બધી ચર્ચા તો ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ એ બધામાં તો તમે કરતા આવ્યા, તો અરતિની ચર્ચા અલગથી કરવાની શા માટે જરૂર પડી? દાખલા તરીકે તમને મચ્છર કરડે તો ન ગમે, એવું બને કે ના બને? કે તમને મચ્છરો કરડે છે, રૂમમાં બહુ મચ્છરો થઈ ગયા છે, તો હવે ગમે ના, એવી સ્થિતિ બને. તો કહે છે કે તમે તેની વાતો તો ત્યાં કરતા આવ્યા, તો અલગથી કેમ કરો છો? તો શું કહે છે? જવાબ આપે છે એક ચારિત્ર મોના તીવ્ર ઉદયની અંદર એક ક્ષુધા અને તૃષાને છોડીને પણ આ જીવને અનેક એવી ચીજો છે કે જેની અંદર નથી ગમતું. પોઈન્ટ પકડાઈ જશે શું કેમ માંગુ છું? કે ડગલે અને પગલે કે દરેક વિષયની અંદર ઇષ્ટ અનિષ્ટની કલ્પના આ જીવને અનેક પ્રકારે થઈ રાખે છે. એટલે હવે અહીંયા આગળ અલગથી અહીંયા આગળ અરતિ પરિસહ જઈને અહીંયા આગળ બતાવે છે. જો તો ખરા, ગ્લાની ઉત્પન્ન થઈ જવી અનેક પ્રકારે. જેમ આપણે રસ્તામાં ગમન કરીએ તો અનેક પ્રકારથી ગમન કરીએ. મુનિરાજ બી ગમન કરે કે ના કરે? આગળ આવશે એની ચર્યા આવશે, ચર્યા સંબંધીનો પણ પરિસહ જે આવશે. ગમન કરે તો ન જાણે અનેક પ્રકારના કેટલા એવા પદાર્થો પણ તેમના જ્ઞાનના ગે બને કે ન બને. અને અનેક પ્રકારના જે આપણને ગ્લાની ઉત્પન્ન કરે છે, તો કે છે કે એવી જાતના પદાર્થ પણ મુનિરાજને ગમન કરતા જ્યારે જ્ઞાનમાં એ જણાય છે ત્યારે અહીંયા આગળ ગ્લાની ઉત્પન્ન નથી કરતા, ખેદ ઉત્પન્ન નથી કરતા, તો તેને અહીંયા આગળ શું કહેવામાં આવે છે? એને અહીંયા આગળ અરતિ પરિસહ જય કહેવામાં આવે છે. આ બહુ ગજબનું છે. જો એક વાત સમજો, એની પાછળ કેવી રીતે જીતે છે? કારણ કે જગતના કોઈ પણ પદાર્થની અંદર મુનિરાજ ઇષ્ટ અને અનિષ્ટની કલ્પના કરતા નથી. વિચાર કરો તમે. જેમ અનેક પ્રકારની ખરબચડી જમીન પણ હોય, એની કરીશું આગળ ચર્ચા, અને અનેક પ્રકારના સુવાળા રસ્તા પણ મળે, પણ મુનિરાજ શું કરે છે? કે એ મુનિરાજ સ્પર્શના વિષયની અંદર એ કહે છે કે અહીંયા આગળ ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરતા નથી. ખરબચડા રસ્તા આવી જાય છતાં પણ તેને જોઈને અહીંયા આગળ મનની અંદર એ કહે છે કે અરતિનો ભાવ લાવતા નથી. ચલો તમને એક પ્રશ્ન પૂછી લો, મગજમાં હમણાં આવ્યું. મુનિરાજના 28 મૂળ ગુણ છે ને, મુનિરાજના 28 મૂળ ગુણ, એની અંદર એક મૂળ ગુણ આવે છે પંચેન્દ્રિય વિજય. સાંભળ્યો બધાએ? બરાબર છે? પંચેન્દ્રિય વિજય. પંચેન્દ્રિય વિજય કરવો એટલે શું? શબ્દનો પ્રયોગ શું કરવામાં આવ્યો છે? પંચેન્દ્રિય વિજય, એટલે કે 5 ઇન્દ્રિયનો વિજય. તો 5 ઇન્દ્રિયનો વિજય કરવો એટલે શું? સિમ્પલ છે, આ પ્રશ્ન બહુ સરળ છે. 5 ઇન્દ્રિયનો વિજય કરવો એટલે શું? જો થોડું સરળ કરું, પ્રશ્નમાં સરળ કરું. 5 ઇન્દ્રિયનો, હા બોલો બેટા. बहुत अच्छा बेटा, हाँ एक अपेक्ष बराबर है जवाब. अब देखो सुनो, મૂલાચારની અંદર તેની ચર્ચા કરવામાં આવી છે. સાંભળજો જરા. પંચેન્દ્રિય વિજય એટલે કોઈ પણ 5 ઇન્દ્રિયનો વિષય એમના જ્ઞાનમાં આવી જાય એટલે આંખો બંધ કરી દેતા હશે. લોજિક શું છે એની પાછળ? બંધ કરી દેતા હશે, એની સામે જોવાનું બંધ કરી દેવાનું. આમ તો શું છે પંચેન્દ્રિય વિજય એટલે શું? પંચેન્દ્રિય વિજય એટલે શું? સાંભળજો બરાબર. માની લો કે કોઈ પણ ઇન્દ્રિયનો વિજય જ્યારે સામે આવે છે તો તેની અંદર પક્ષપાત કરતા નથી, ઇષ્ટ અનિષ્ટની કલ્પના નથી કરતા, તે જ તેમનો વિજય છે. દાખલા તરીકે આપણે જેમ સમજો, આપણે આહારની ચર્ચા કરી હતી ને, તો જેને કહેવાય કે મુનિરાજ પંચેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરે છે. તો
તો મુનિરાજ પંચેન્દ્રિયનો વિજય પ્રાપ્ત કરે છે એટલે શું? એક ઓલો અર્થ તો કોમન છે જે આપણે સહજતાથી સમજી લઈએ છીએ કે હવે એની અંદર ઉપયોગ ન લગાવતા આત્મામાં લગાવી દે છે, એ સમજવું તો બહુ સરળ છે. અત્યારે એ એંગલથી વાત નથી ચાલતી, જરા ઉપયોગ જરા સૂક્ષ્મ કરજો. પણ મુનિરાજની સામે સાંભળજો બરાબર, મુનિરાજની સામે આજે જે આહાર મળે તે જ બીજે દિવસે આવે, બીજે દિવસે જે આહાર મળે તે જ ત્રીજે દિવસે આવે, ત્રીજે દિવસે જે આહાર મળે તે જ ચોથે દિવસે આવે. તો હવે આપણને શું થશે? આપણા જેવાને શું થઈ જાય? આજે ખીચડી, કાલે ખીચડી, પછી અમારે પરમ દિવસે શું હતી? દાળ ઢોકળી. એટલે એટલે ઓલા બધા મેનુ કેવી રીતે આવે? આમ જેને કહેવાય ને રોતા રોતા મેનુ આવે. તો એટલે રૂપક રોતા રોતા મેનુ સમજાય કહેવાનો મતલબ? બેસન બરાબર કે નહીં કહેવાનું? એક બેસન હતું, પછી દાળ ઢોકળી હતી, પછી ખીચડી હતી, બરાબર ને? આજે શું હતું? અને આ એવું હતું કે બધું યાદ રહી જાય એવું હતું, જેને કહેવાય ને કોરી દાળ. એટલે ડફોડ બી બનાવે, પેલા કાલે ખીચડી બનાવી દીધી, આજે હવે દાળ અને ચોખા જુદા જુદા કરી નાખ્યા પાછા, એટલે એને એ સ્ટાઇલમાં બતાવી. આવી બધી જે આઈટમો બને, બરાબર ને? તો આપણને શું થઈ જાય? આપણને શું બતાવે? શું થઈ જાય આપણને? યાર અરતિનો ભાવ. અને મુનિરાજ સાંભળજો બરાબર, અરે પકવાન આવે એક સમજવા માટે, એવા ગરિષ્ઠ ભોજનનો તો એ ત્યાગી હોય છે, પણ એક સમજવા માટે કે એ પ્રમાણેનો ખીરનો આહાર આવે, આમના રસનો આહાર આવે. હવે પંચેન્દ્રિય વિજય એટલે શું? રસના વિજય એટલે શું? એ કે કેરીનો આહાર થાય, કેરીના રસનો આહાર થાય, છતાં પણ અહીંયા આગળ શું કરે છે? એ કે ખાડો પૂરવા માટે અહીંયા આગળ ગ્રહણ કરે છે, એના પ્રત્યે રતિનો ભાવ ઉત્પન્ન કરતા નથી. મુનિરાજની આહારચર્યા એટલી સુંદર બતાવી છે, એ જે ઢબથી બતાવી છે આચાર્ય ભગવંતોએ, ખરેખર મતલબ કે એ બધું વાંચવા જેવું છે. અને આ બાજુ અનેક પ્રકારના એવા પદાર્થ આવે, કદાચિત શરીરને પ્રતિકૂળ બની જાય એવી ટાઈપના પણ આહાર ના આવે, છતાં પણ અહીંયા આગળ મનની અંદર ખેદ ઉત્પન્ન કરતા નથી. આમ જે પદાર્થ આવ્યા, રસના ઇન્દ્રિયનો જે વિષય આવે તેની અંદર મનમાં ખેદ ઉત્પન્ન કરતા નથી, ગ્લાનિ ઉત્પન્ન કરતા નથી. અરે આ બાજુથી જોઈએ તો સુખ ઉત્પન્ન કરતા નથી. તેને એ સંબંધીના ઇન્દ્રિયનો વિજય કહેવામાં આવે. હમણાં જેમ વાત કરીને કે મુનિરાજ ગમન કરે છે, તો ગમનની અંદર ક્યારેક રસ્તો ખરબચડો આવી જાય, તો ખરબચડો આવે તો અહીંયા ખેદ કરતા નથી, સીધો આવી જાય તો અહીંયા આગળ રતિ કરતા નથી. એ શું છે? એ કે સ્પર્શેન્દ્રિય સંબંધીનો વિજય કહેવામાં આવે. હવે મુનિરાજ ગમન કરે છે, એક બાજુ એવું થઈ જાય કે અહીંયા આગળ જેને કહેવાય કે ભૂંડની વિષ્ટ પડી હોય, એ બી ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાનનું ગે બને. અને એક બાજુ જેને કહેવાય કે બગીચો આવી જાય થોડાક જ અંતરની અંદર, તે પણ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાનનું ગે બને. પણ અહીંયા આગળ ભૂંડની વિષ્ટા દેખાઈ જાય તો અહીંયા આગળ ગ્લાનિ કરતા નથી. અને આ બાજુ અહીંયા આગળ બગીચો દેખાઈ જાય તો પણ અહીંયા આગળ જેને કહેવાય કે સુખની અનુભૂતિ કરતા નથી, સારું લાગ્યું છે એવું અહેસાસ કરતા નથી. તે શું છે એમનું? તે સંબંધીના ઇન્દ્રિયના વિષય પર વિજય છે. વિજય એટલે શું? બંનેની અંદર સમતા ભાવ ધારણ કરે છે. કોઈ પણ જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે પક્ષપાત કરતા નથી. આ ઠીક છે, આ અઠીક છે. શું ભાવના ભાવે છે? હે પ્રભુ, कभी भी मेरे रति के विषय में, समझो, मेरे कभी भी रति के विषय में रति न हो, अरति के विषय में अरति न हो, रति और अरति के विषय में भी परिसह, समझो, परिसह जीतने की मति हो. एक एक विषय ने डगले ने पगले એ કેવી રીતે જીતે છે? સમતા ભાવ ધારણ કરવો એટલે શું? એને જ્ઞાનનું ગે બનાવે છે. જગતમાં પૂતગલ છે, એ પૂતગલના પરમાણુનું પરિણમન છે. હવે બાલ બોધમાં જ ખાલી વાંચવા માટે જ લખેલું છે કે આ સ્પર્શ ગુણ છે, આ રસ ગુણ છે, રસ ગુણની 5 પર્યાય છે, આ સ્પર્શ ગુણની 8 પર્યાય છે, આ ગંધ ગુણની 2 પર્યાય છે. તો આ ત્યાં આગળ લગાડે આ ગંધ ગુણની પર્યાય છે. અને એ ગંધ ગુણની પર્યાયમાંથી ન મને સુખ આવે છે ન દુઃખ આવે છે, આપણો સવારનો વિષય. આવી ત્યાં પ્રગાઢતા હોય છે, ત્યાં રતિ કરતા નથી. અને કઈક એવી સ્થિતિ બને છે તો ગ્લાનિ કરતા નથી. તેને અરતિ પરિસહ જય કહેવામાં આવે છે. પૂર્વમાં ભોગવેલા ભોગોને યાદ નથી કરતા. અનેક પ્રકારના સુહાવના ભોગો,
અરે જીનેશ્વરી દીક્ષા લીધી હોય ને એવું બને ને, જીનેશ્વરી દીક્ષા લીધી હોય એના પહેલા જ શું હોય છે એ કે રાજપાઠની અંદર જેને કહેવાય કે વિચરતા હોય. સારા સારા વ્યંજન, રોજ રોજ સુગંધીદાર વ્યંજન, અનેક પ્રકારની મહેક લીધી હોય, અનેક પ્રકારના જેને કહેવાય કે ઓઢવાના હોય, અનેક પ્રકારને જેને કહેવાય કે અનેક પ્રકારની પરિગ્રહની સામગ્રીઓ હોય. આવું તો જેને કહેવાય એકદમ આમ આપણી જેને કહેવાય ને એ લોકોની જે લાઈફસ્ટાઈલ જોઈએ, લાઈફસ્ટાઈલ અને એ લોકોની એક રહેણી કહેણી તે તો રાજાની રાજા પ્રમાણે હોય. અને અહીંયા તરત જ રાગ છૂટી જાય છે, જંગલની અંદર દીક્ષા લેવા માટે નીકળી જાય છે અને અહીંયા આગળ શું કરે છે, બધા જ વિષયોને એક સાથે સ્વભાવના બળે અહીંયા આગળ જીતી લે છે. આને કહેવાય અરતિ પરિસહ જય. ખ્યાલ આવ્યો? જો આગળ ચલો ઘણું હજી તો બધા એક બીજી વાત વચ્ચે કહી દઉં. અરતિનો સંપર્ક જેટલું જેટલું તમારા મોઢા બગડશે ને તેટલો તેટલો આગામી કાળમાં અરતિના સંપર્ક થવા વાળા છે. આપણા માટેની વાત, આપણા કામની વાત, આપણા કામની વાત. સમજો દાખલા તરીકે જાત્રાએ ગયા છે, બરાબર ને? હવે ઉતારો દૂર હોય તો એ અરતિ. અહીંયાથી બોલો ઓલું શું આપણું ભોજનાલય અહીંયાથી ત્યાં છે, એમાં તો અહીંયાથી ત્યાં છે તો એ અરતિ. પછી એક રૂમની અંદર 4 જણની વ્યવસ્થા છે. હવે વધારે છે તો શું કરવા, બીજા 4 મૂકો એટલે 4 આવે એટલે અરતિ. એ જ રૂમની અંદર બાથરૂમના નળો કામ કરતા નથી બરાબર, અને પછી ઓલું છે ટોયલેટ, ઓલું શું કહેવાય તમારું, ખ્યાલ આવી ગયો? અરતિ. જે રૂમ મળી છે ને તેની બાજુમાં જ ગંદકી થાય છે, અરતિ. અને પછી પછી હવે પરિણામ બને ભાઈ, આપણા પરિણામ બને ન બને? આટલી બધી અરતિમાં પરિણામ બનતા હશે? મુનિરાજને શુદ્ધ ઉપયોગ લાગી જાય છે, જ્ઞાનનું ગે બનાવી દે છે. અને આને દરેક જગ્યાએ અરતિ. અને તારે રહેવાનું કેટલા દિવસ? અગત્યની વાત, તારે રહેવાનું કેટલા દિવસ? ખાલી રાત કાઢવાની હોય છે એમાં તો, ખાલી રાત એમ કહેવાય. એમ હોવા છતાં પણ હવે શું થશે? હવે બસ કારમણ વર્ગના અસાતા આ બધા મહેમાનો આવી જશે અને પછી જ્યાં જાવશો ત્યાં બસ એ અરતિના કારણ, અરતિના કારણ, અરતિના કારણ, અરતિના કારણ, એવા જ સંયોગ, એવી જ વ્યવસ્થા, જેટલી પણ એવી જાતની વ્યવસ્થા પૂર્વમાં કરેલા એ બધા ભાવોની અંદર ઇષ્ટ અનિષ્ટની કલ્પનાનું ફળ છે. આ એક પદ્ધતિ કેવી રીતે એમાંથી બચવું જોવો. હવે આગળ શ્રી પરિસહ જય. હવે શ્રી પરિસહ, શ્રીનો પણ પરિસહ. શ્રી પરિસહ જય કોને કહેવાય? ટાઈમ થઈ ગયો છે, સાંભળજો બરાબર. અનેક પ્રકારની સ્ત્રીઓના જ્યારે મુનિ દીક્ષા ધારણ કરી તો કોઈ પણ પ્રકારે અહીંયા આગળ અનેક પ્રકારે સ્ત્રીના માધ્યમથી અલગ અલગ પ્રકારની ચેષ્ટા કરે, એમને ચલાયમાન કરવાની કોશિશ કરે તો ઇત્યાદિ વગેરે પરિસ્થિતિના કાળમાં પણ તેને વશ ન થવું તેને શ્રી પરિસહ જય કહેવામાં આવે છે. આ એક એંગલથી વાત. ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ મુનિરાજ અહીંયા આગળ તો કે છે એ કે 18,000 શીલનું પાલન કરે છે. બ્રહ્મચર્ય મહાવ્રતના અહીંયા આગળ ધણી છે. તો કે છે કે તે મુનિરાજ અહીંયા આગળ ગમે તેવી સ્વર્ગની અપ્સરા જેવી પણ કન્યા સામે આવી જાય છે છતાં પણ પોતાના ચિત્તમાં તે સ્વયં પોતે ચલાયમાન થતા નથી. તે શ્રી પરિસહ જય કહેવામાં આવે છે. હતા ને રામચંદ્રજી, બહુ સુંદર દાખલો છે. સીતા માતા. હવે જો એક બીજો પણ મને એમાં વિચાર આવ્યો. સીતાનો જીવ અહીંયા આગળ શું થઈ ગયું તો કે સીતાના જીવે તો શું કર્યું અહીંયા આગળ, એ વખતે સીતા માતા હતા તે કાળમાં તો તેમને તો શું કર્યું હતું અહીંયા આગળ, જેને કહેવાય કે અહીંયા આગળ એમને દીક્ષા લઈ લીધી. અને દીક્ષા લઈ લીધી અને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી દીક્ષા લીધી ને 62-63 વર્ષ સુધી તે દીક્ષિત રહ્યા. અને લગભગ 33 કે એટલા દિવસની એમની સમાધિ હતી છેલ્લે, એવી ટાઈપના કઈ વર્ષો આવેલા છે. હવે અહીંયા આગળ જોજો, એક બાજુ સીતા માતા રામચંદ્રજીનો રાગ તોડ્યો, ગ્રહસ્થ દશાનો અહીંયા આગળ રાગ તોડ્યો અને અહીંયા આગળ રાગ તોડીને અહીંયા આગળ શું કર્યું એ કે વિશેષ રૂપથી બ્રહ્મચર્યનું પાલન કરે છે. હવે અહીંયા આગળ જેવો રાગ તોડીને વિશેષ રૂપથી બ્રહ્મચર્યનું અખંડ પાલન કરે છે તો બાકીના જીવન પર્યંત શું છે
કે સ્વપ્નમાં પણ જેને કહેવાય કે તેમને રામ પ્રત્યેનો રાગ ઊભો નહોતો કર્યો. બરાબર છે કહેવાનો મતલબ. અને અહીંયા આગળ તે પછી શું થયું કે તે તો ચાલ્યા ગયા, સમાધિ કરીને ક્યાં ચાલ્યા ગયા કે 16મા સ્વર્ગની અંદર પ્રતિન્દ્રિય દેવ થયા. અને આ બાજુ શું થયું કે રામચંદ્રજીએ શું કર્યું કે રામચંદ્રજીએ અહીંયા આગળ દીક્ષા ધારણ કરી. હવે જુઓ આ પરિણામોની વિચિત્રતા કેવી છે કે અહીંયા પરિણામોની વિચિત્રતા છે કે તે જીવને થયું કે ભાઈ સાથે સાથે જઈએ. ક્યાં આગળ સાથે સાથે ક્યાં જવાનું હતું? સાથે સાથે જઈએ. આ પહેલા જતા રહે એમ કેમ ચાલે? તો ચલો હવે વળી પાછા શું કરે છે કે એ દેવ, બરાબર કે નહીં, પુરુષ પર્યાય વાળો દેવ, અને એ અહીંયા આગળ આવીને શું કરે છે કે સીતાનું રૂપ ધારણ કરે છે અને એમને ચલાયમાન કરવાની કોશિશ કરે છે. આ પરિણામોની વિચિત્રતાના સંસ્કાર તે કેવા સંસ્કાર છે કે જેને પૂર્વની પર્યાયની અંદર આવી રીતે અહીંયા આગળ દીક્ષા ધારણ કરી હતી. સંસ્કાર ઉપર ભાર છે મારો. અને એક બાજુ આજે મેં સવારે વિચાર કર્યો કે એક બાજુ કેવા સંસ્કાર હોય છે કે અહીંયા આગળ ભાવલિંગી દિગંબર સંત હોય છે, બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન કરે, એના પછીનો એમનો ભવ હોય તો સ્વર્ગના દેવ હોય છે, ઊંચા ઊંચા સ્વર્ગના દેવ હોય છે. હવે ત્યાં આગળ અનેક અપ્સરાઓ જોડે પણ રહે. એમ હોવા છતાં પણ વરી પાછા અહીંયા મનુષ્ય પર્યાયમાં આવે. અહીંયા આગળ રાજકુંવર થાય, પણ રાજકુંવર થઈને જેવા વરી પાછા મુનિરાજનો સંગ થાય, ભેટો થાય, તો તરત જ જૂના સંસ્કાર ઉગી નીકળે છે. તો તરત જ અહીંયા ફરીથી પાછું શું કરે છે? જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરે છે. વરી પાછો ફરીથી પાછો ભવ હોય તો સ્વર્ગમાં જાય છે, ક્યાંથી પાછા આવે છે મનુષ્ય પર્યાયમાં. વરી પાછા મુનિરાજનો ભેટો થયો તો અહીંયા વરી પાછું શું કરે છે? વરી પાછું જિનેશ્વરી સંસ્કાર ઉગી નીકળે છે. જોતાની સાથે મુનિ બનવાનું મન થાય છે, મુનિરાજને જોતાની સાથે મુનિરાજ બનવાનું મન થાય છે. આજ એક બાજુ તો આવી ટાઈપના સંસ્કાર કામ કરે છે, જુઓ તો. અને બીજી બાજુ જેને કહેવાય કે આવી ટાઈપનો પણ સંસ્કાર કોઈક એવો ઔદૈક ભાવ ઉત્પન્ન થઈ જાય છે. એના પરથી હવે ઉપયોગ સૂક્ષ્મ કરજો, એના પરથી સમજો નિષ્કર્ષ શું નીકળ્યો ખબર છે? એના પરથી નિષ્કર્ષ શું નીકળ્યો? વર્તમાનમાં આપણને મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ છે. જેટલી પણ તાકાત હોય ને એટલા અહીંયા આગળ સદાચાર અને સંયમના સંસ્કાર નાખી દો. એના પરથી નિષ્કર્ષ આ નીકળે છે. તમારી જુઓ, દેવો પાસે એટલી શક્તિ નથી કે આવી જાતના સંસ્કાર નાખે, એવી જાતના એવા પરિણામ થતા નથી. તિર્યંચ મુખ્ય રૂપથી જેને કહેવાય કે અવિવેકી જોવામાં આવે છે. અને નારકીઓ તો સંકલેશમાં જિંદગી કાઢે છે, તેને તો ત્યાં એવી યોગ્યતા જ નથી. રહી કઈ પર્યાય? આ મનુષ્ય ગતિની પર્યાય રહી. મનુષ્ય ગતિનું જીવન કેવું છે? સદાચારમય જીવન છે. મનુષ્યની તાકાત કેટલી છે કે ભરપૂર તાકાત છે. અહીંયા આગળ આ કર્મભૂમિનો મનુષ્ય, એમાં પણ આ કર્મભૂમિનો મનુષ્ય જેટલા એટલા સદાચારના, જેટલા એટલા બ્રહ્મચર્ય વ્રતના, જેટલા એટલા અણુવ્રતના, કે જેટલા પણ હોય એટલા આ પર્યાયમાં જેટલા સંસ્કાર નાખીને કે જેટલા કર્મને શાંત કરવા માંગશે તો કે આ પર્યાયની અંદર તું કરી શકે છે. કદાચિત એકાદ ભાવ વરી પાછો સ્વર્ગનો આવી ગયો તો કે ટેન્શન લેવાની જરૂર નથી. કે વરી પાછો તું આવીશ તો અહીંયા સહજ નિમિત્ત બની જશે, તો વરી પાછું શું થશે? આ પર્યાયમાં નાખેલા સંસ્કાર વરી પાછું એક ટપ્પી પાડીને શું કરશે કે ફરીથી પાછા આ સંસ્કાર જેને કહેવાય કે ઉગી નીકળશે. અને અહીંયા આગળ શું થશે? જો વિશેષ પુરુષાર્થ બની ગયો તો શું થઈ જશે કે જિનેશ્વરી દીક્ષા અહીંયા આગળ અંગીકાર થઈ જશે. આ પદ્ધતિ છે. તો કે છે કે આવી રીતે શું કરે છે કે આવી રીતે સ્ત્રીઓને પણ જીતે છે. સ્ત્રીને જીતે છે એટલે સ્ત્રીના રાગને જીતે છે. કે રંચ માત્ર પણ પોતે ચલાયમાન થતા નથી, તેને શ્રી પરિસજય કહેવામાં આવે છે. વિશેષ ચર્ચા આપણે